ચોરી કરેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ સાથે 2 ઇસમોને ઝડપી લેતી ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓના શકદારોની તપાસમાં હતા. આ દરમિયાન બાતમી મળી કે ભાવનગર વલભીપુર રોડ ચોગઠ ગામના ઢાળ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ ચતુર ઉર્ફે ખેખરુ તથા અરુણ વાદળી કલરનું કીટ લઈ ઊભા છે. કીટમાં તેઓ પાસે સોના ચાંદીના દાગીના રોકડ રકમ છે, જે મુદ્દામાં અંગે તેની વધુ પૂછપરછ કરતા સોના ચાંદીના દાગીના તથા અન્ય વસ્તુ તથા રોકડા રૂપિયા આજથી આશરે 2 મહિનાની અંદર ઉમરાળા ગામ ખાતે આવેલ અલગ અલગ 4 રહેણાંક મકાનોના તાળા તોડી ચોરી કરેલ હોવાનું જણાવતા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ 9,40,600ના મુદ્દામાલ સાથે ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ઉમરાળા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.